जब तक सुखी घट भजन श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय भाग प्रभु जान विभूति आमि श्री राम जय राम जय राम जय राम श्री राम जय राम जय जय राम समान पुकारी नहीं कोई सुर नर मुनि तनु तारे श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम अति उपकार Jai Ram, Jai Ram, Jai Ram.
हनुमान जी ने प्रश्न भगवान पूछे मोटी विपत्ति कई बताओ त्यारे हनुमान जी महाराजे कीधु हे प्रभु कहे हनुमान तो विपत्ति सुख सोई जब तब सुमिरन भजन आ मनुष्य देह परमात्मा तमने मने जो आप्यो होय ने आ जीव जो भजन न करे ने फोगट फेरो निकली जाए आमनो आनाथी जगत में मोटी विपत्ति बीजी होई नहीं कारण के आ देह तो दुर्लभ है
એટલે તો આપણા કવિઓએ આપણા ઋષિ મુનિઓએ આના ઉપર ઘણું ઘણું ગાયું. કારણ કે આ વારે વારે આ જન્મારો નથી મળતો. છોકરાઓ જામથી ઘડીક વાર રાખો. કઈ જન્મો શાસ્ત્ર એવું કહે છે 84 લાખ યોની આ જીવ આ ધરતીની ઉપર છે. 84 લાખ જીવ. અને આ જીવ આ બધાયમાંથી ફરી 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 અને જ્યારે એના પુણ્યનો ઉદય થતો જાય ત્યારે પરમાત્મા તમને મને મનુષ્યનું જીવન મળે. આ એમનું નથી મળતું. બધાય પુણ્ય ભેગા થાય અને ત્યારે તમને મને ભગવાન મનુષ્યનો દેહ મળે. ને આવો સુંદર દેહ મેળવો. અને એક જ યોની એવી 84 લાખની માલિકો કે પરમાત્માને તમે મુખથી અને હાથથી બેથી ભજન કરી શકો. એક યોનિમાં આવી સુવિધા પરમાત્માએ આપી જ નથી. એક યોનિમાં આ એક જ યોનિમાં આપી તમે હાથથી અને મુખથી ભગવાનનું ભજન કરી શકો. અને છતાં ભગવત ફેરો જો એમનો જાતો હોય બરાબર. राम जय राम जय जय राम जय राम जय राम जय जय राम जय राम जय राम जय जय राम जय राम जय राम जय जय राम Ram
Ram
सजीव वेद गुरु तीन प्रिय बोले भैया राज धर्म तन तीन करो होई वेद हिना रावण सभा भरी सभानी मालिको रावणना मंत्रीओ रावण ने खुशामत करी એટલે ગોસ્વામીજીએ કઈ નીતિને ઘોષિત કરી કે આ ત્રણ જણા પાસે ત્રણ જણાને કોઈ બી અસત્ય ન બોલાય એની ખુશામત ન આવું લખ્યું છે ગોસ્વામીજી સચિવ વેદ ગુરુ તીન જો પ્રિય બોલે ભયાસ આ ત્રણેય આગળ કોઈ ખુશામત ન કરાય અને ખુશામત જો કરો તો રાજધર્મ અને તન એટલે આ શરીર આ ત્રણેયનો નાશ થઈ જાય એવું લખ્યું છે ભગવાન કારણ કે કોઈ રાજા હોય તો રાજાની પોતાના મંત્રીઓ કોઈ ખુશામત ન કરાય જે હોય રાજાને સત્ય સમજાવવું જોઈએ પછી રાજા માને ન માને એના કર્મ છે પણ મંત્રીનો એવો અધિકાર છે એવો ધર્મ છે કે રાજાને સત્ય સમજાવે અને આ જગતની માલિકો એક જ મંત્રી થઈ ગયો મહાત્મા વિદુર જે હસ્તિનાપુરનો મહામંત્રી હતો કારણ કે પુત્ર પ્રેમની માલિકો અંધ ધૃતરાષ્ટ્રે પાંડવોની સાથે અન્યાય જ કર્યો જીવનની માલિકો બીજું કશું ન કર્યું પણ છતાં જ્યારે સમય મળ્યો ત્યારે મહાત્મા વિદુરોએ ધર્મ ધૃતરાષ્ટ્રને સત્ય સમજાવ્યું કે મોટા ભાઈ આ તમે કરો એ ખોટું છે કારણ મંત્રીની ફરજ છે કે કોઈ રાજાને સત્ય સમજાવે પણ આજ રાવણની સભાની માલિકો રાવણના મંત્રીઓ એની ખુશામત કરી છે એવું કહે છે અને આવી ખુશામત કોઈ મંત્રી કરે તો એ રાજ્ય કોઈની રેજ નહીં એવું જાય કામ ક્રોધ મદ લોભ સબા નાથ નરક સબ પરિહરી રઘુબીર ભજહુ જય સંત શ્યામ રામ
વિભીષણ મહારાજ આવ્યા છે. રાવણે આસન આપીને પડખે બેહાડ્યા. વિભીષણે કીધું મોટા ભાઈ ધર્મ એમ કે સીતાને પાછા સોંપી દો, એમાં તમારું અને આપણા રાજ્યનું હેતુ થઈ ગયું. કારણ કે ભાઈ કામ ક્રોધ મદ લોભ આ બધા તો નરકના પંથ હે, આને તમે છોડી દો. પણ આ સત્ય થોડું સમજાય. અને એટલે આ પ્રસંગની માલિકો રાવ છે ભય વગરની ભક્તિ નકામી હોય. ત્યારે ભય લાગે ને ત્યારે જ ભક્તિ લાગે, બાકી ન લાગે. બાર બાર પગલા વિનય કરવું દસસી. વિભીષણ મહારાજ રાવણને પગે લાગ્યા હે ભાઈ હજી સમજાવો, સમજી જાઓ. પરહરિમાન મોહમ્મદ ભજહુ કૌશલાધીશ વિભીષણ મહારાજ સમજાવતા એમાં માલ્યવંતે થોડોક સાથ પુરાયો અને રાવણને કીધું મહારાજ તમારો ભાઈ કે સત્ય છે, અસલ ધર્મ યુદ્ધ છે, એની વાતને તમે માનો. પણ આને સમજાવ્યો થોડોક સમજાવાય. તરત હુકમ કરી નાખ્યો કોણ છે હાજર, આ બેને કારાગૃહની માલકોર પૂરી ગઈ. ગૌસ્વામીજી લખ્યું માલ્યવંત તો અહીંયાથી વયા ગયા, પણ આ તો ભાઈ છે ને ગમે તેમ તો એક લોહી હે, કેમ સમજે. ઘણું સમજાયો રાવણને પણ સમજો નહીં. મુનિ પુલસિત નિજ શિષ્ય સના કરી પઠી એહી બાત તુરત સોમે પ્રભુ સન કહી પાઈ અવસર માલ્યવંત અતિ સચી તાસુ વચન સુની અતિ સુખ માના. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. તાત અનુરે અવનીતિ વિભીષણ ગોકુળ ધરહુ જો કહો Ram
जीवति सदा समूह जिहावा रिपु पर खंड मुंड वही भावा राम जय राम जय जय राम राम जय राम जय जय राम कहतिन थाला अत को जग माई भजे बल जाई सीता में भाई राम जय राम जय जय राम राम जय राम जय जय राम पर्वते तपतिन पर लक्ष्मण जाई नहीं कहूँगी राम जय राम जय जय राम राम जय राम जय जय राम अस कहीं तुलसी चरण प्रहारा अनुज गए भाग्य मारा राम जय राम जय जय राम राम जय राम जय जय राम चंद्र ही बनाई बंद कर जो हमें भलाई राम जय राम जय जय राम राम जय राम जय जय राम तुलसी तुलसी है कोई मारा राम बजे हित नाम तुम्हारा राम जय राम जय राम राम जय राम जय राम सजीव संसारे देव सब सुनाई अद्वैत राम जय राम जय जय राम राम जय राम जय जय राम सही कला विधि सब बही आयु भये वही राम जय राम जय राम राम जय राम जय भवानी कर कल्याण राम जय राम जय जय राम राम जय राम जय राम राम जब ही विधि समुद्याता विधव विनो वही भावा राम जय राम जय राम राम जय राम जय राम भरते रघुनायक साई भरत मनोरथ प्रभु मनाई राम जय राम जय राम राम जय राम देखहु जाई चरना जलदाता अरुण मुदल सेवक राम जय राम जय राम राम जय राम जय राम पद परति तरी भाने चंदन कान पावन राम जय राम जय जय राम राम जय राम जय जय राम पद पद ठाकुर आए अपच पुरंग संभ्रमाए राम जय राम जय जय राम राम जय राम जय जय अहो भाग्य में देखो राम जय राम जय जय राम राम जय राम जय जय राम यही विधि करत तो प्रेम पितारा आये सब राम जय राम जय जय राम राम जय राम जय जय राम कभी विधि समभाव जाना कोई कभी राम जय राम जय जय राम राम जय राम जय जय राम ताही राती कभी सुपही आए समाचार ताही
राम सत्य संकल्प प्रभु सभा काल बस तोरी मैं रघुबीर शरण जाऊ देश जन को महाराज के भाई राम ही सत्य है, राम ही धर्म है। તમે આ ખોટા ગોથા મારો, આના ચરણને પકડી લ્યો, તમારું રાજ્ય સહી સલામત રહે। પણ આ તો અભિમાની માણસ હતો, ઘણું સમજાયો વિભીષણ મહારાજે, પણ ચરણ પ્રહાણ કરીને વિભીષણ મહારાજને પાડી દીધા। પણ છતાં ઉભા થઈને પગને પકડા, કારણ કે આ તો પૂર્વ જન્મની પ્રીત હતી। માણસનો જન્મ ભયો જાય, બીજો અવતાર આવી જાય, પણ જે પૂર્વ જન્મ હોય ને જે કોઈથી જાતો જ નથી એવું લખે। કારણ કે ગમે તેમ તો આગલા જન્મની માલિકો આ તો ધાર્મિક હતો। રાવણ કુંભકર્ણ અને વિભીષણ મહારાજ આગલા જન્મનું પ્રતાપ ભાનું આ પોતે ઋષિના શ્રાપથી આ રાવણને પદને પામ્યો છે કે, પણ આને તો ધર્મમાં રુચિ હતી, એટલા પૂર્વ જન્મ એને યાદ આવ્યો ને સમજાવે રાવણને, ભાઈ હજી સમજી જાઓ। બાકી તો જે ભાગ્યમાં લખ્યું નહીં કોઈ દી મીટવાનું નથી, આ નહીં કોઈ દી જવાનું। મહાભારતના યુદ્ધની માલિકો જ્યારે પિતામાં ભીષ્મ બાણશૈયા ઉપર જ્યારે અર્જુને હુરાવી દીધા, અને ત્યારે કૃષ્ણ પરમાત્મા પિતામાં ભીષ્મની પાસે જઈ અને પોતાની હાલ પૂછવા માટે કૃષ્ણ પરમાત્મા કૃષ્ણ પરમાત્મા જઈને ઉભા રહ્યા ભીષ્મ પિતામાની સામે, ને દડ દડ આંખમાંથી પિતામાં ભીષ્મની આંખમાંથી આંસુ ગયા, અને કૃષ્ણને કીધું કે હે કૃષ્ણ, હું તો તારો ભગત હોઉં, હે આજ આ બાણશૈયા ઉપર જે હું હૂતો હોઉં, હે આવા મારા કર્મ હશે, તું તો મારી સામે ઉભો, મને કે આવા મારા કર્મ કોઈ હે? એમ કૃષ્ણ ભગવાનને કીધું। અને ત્યારે કૃષ્ણ ભગવાને કીધું, બાપજી એવું બને ત્યાં સુધી કોઈ દી થાય નહીં, તમારા કર્મ હોય ને તો જ આ ફળ તમારે ભોગવવું પડે, બાકી એમનું ભોગવવું ન પડે। પણ ત્યારે ભીષ્મ પિતામહે કીધું કે કૃષ્ણ, તું તો મને જાણે, તો એવું મારું કયું કર્મ હતું કે જે મારે આ ભોગવવું પડ્યું? અને ત્યારે કૃષ્ણ ભગવાને કીધું, દાદા યાદ કરો તમારા કર્મને, તો કદાચ આવશે। અને પોતાના જન્મથી લઈ અને પિતામાં ભીષ્મ આખી વાત કરતા જાય કૃષ્ણની આમ।
આખી વાત કરતા 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 ફરી સભાની માલિકો જ્યારે ઝૂકતું રમાતું હતું અને દ્રૌપદીને હારી ગયા દુશાસન જ્યારે ચીર ખેંચાતો હતો એ દ્રશ્ય જ્યાં આવ્યું પિતામાં ભીષ્મ બોલતા હતા અને કૃષ્ણ ભગવાને કીધું દાદા હવે ઉભા રહી જાઓ. આ દ્રશ્ય જ્યારે હાલતું હતું ત્યારે કૃષ્ણ ભગવાને એ જ કીધું દાદા તમે અહીંયા હતા અને તઈએ કીધું પિતામાં ભીષ્મએ કે હા આ ઈ કર્મ છે તમારું. તમે અહીંયા હતા આ ઈ તમારું કર્મ છે. તમે તો જ્ઞાની હતા, હસ્તિનાપુરના શ્રેષ્ઠ હતા, છતાં તમે તમારા મોઢામાંથી એક શબ્દ ન બોલી. કૃષ્ણ ભગવાન કીધું તમારે બોલવું જોતું હતું પણ છતાં તમે ન બોલ્યા એ વાંધો નહીં. કૃષ્ણ ભગવાન કહે તો પછી અહીંયા તમારે બેહવું નહોતું, ઊભું થઈને વહી જાવ. તમે બેઠા એનું કર્મ તમે ભોગવો. વિચાર તો કરો તમે. આવો માણસ છતાં આને જો કર્મ ભોગવવું પડતું હોય તો તમે હું તો દિયે કર્મ કરતા પલે કેવું ભોગવવું પડશે. અને ત્યારે પિતામાં ભીષ્મ કબૂલ થઈ બે હાથ જોડીને પગે લાગી ગયા. પ્રશ્ન સાચી વાત છે. આ એ જ કર્મ છે. એમાં કર્મ કોઈ દિવસ છોડતું જ નથી. કોઈ जिन पायन के पादुकी भरत रहे ते पद आज बिलो कही इन नहीं अब जा सबका